હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે શિશુ કેટેગરી હેઠળ તમે જો લોન લેવા માંગતા હોય તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ। તો એ પહેલાં જાણી લઈએ કે મુદ્રા યોજના શું છે। તો નાના ઉદ્યોગકારો છે અને આર્થિક સહાય પૂરી પડી રહે એ માટે મહત્વાકાંક્ષી સરકારની એક યોજના છે કે જે લોકો નાના ઉદ્યોગકારો છે, જે લોકો જોડે મૂડી નથી, પૈસા નથી, એ લોકો લોન લઈને પોતાનો બિઝનેસ સ્થાપી શકે એ માટે ગવર્મેન્ટ લોન આપે છે, જે મુદ્રા કેટેગરી હેઠળ સ્થાપવામાં આવી છે। તો એમાં અલગ અલગ 3 કેટેગરી હેઠળ તમને લોન મળે છે। તો પહેલી કેટેગરીની વાત કરીએ કે શિશુ કેટેગરી છે, જેમાં તમને 50,000 સુધીની લોન મળે છે। જ્યાં એ લખેલું છે તમે જો શિશુ કેટેગરી હેઠળ લોન લેવા માંગતા હોય તો તમારે 50,000 સુધીની તમને લોન મળી રહે છે। ત્યારબાદ જો તમારે વધારે લોનની જરૂરિયાત હોય તો તમારે કિશોર કેટેગરી હેઠળ લોન લેવી જોઈએ, જેમાં તમને 5 લાખ સુધીની લોન મળે છે। એનાથી વધારે તમારે લોનની જરૂરિયાત હોય, જે પણ તમે બિઝનેસ કરો છો એને તમારે વધારે મોટો બિઝનેસ કરવો છે, વધારે ફેલાવો છે, તો તમારે તરુણ કેટેગરી હેઠળ લોન લેવી જોઈએ, જેમાં તમને 10 લાખ સુધીની લોન મળે છે। પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શિશુ કેટેગરી હેઠળ જ્યારે પણ તમે લોન લેવા જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। જો કે કિશોર કેટેગરી અને તરુણ કેટેગરી હેઠળ તમે લોન લેવા જાઓ છો ત્યારે તમારે એક્સ્ટ્રા વધારાના પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે। એ આજના વિડીયોમાં વાત કરીશું નહીં। આજના વિડીયોમાં વાત કરીશું કે તમે 50,000 સુધીની લોન લેવા જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। હવે જોઈએ કે તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના છે। તો તમે જોઈ શકો છો કે તમારે ઓળખના પુરાવા માટે અને રહેઠાણના પુરાવા માટે એક પ્રૂફ આપવાનું રહેશે। તો જ્યારે પણ તમે શિશુ કેટેગરી હેઠળ લોન લેવા જાઓ છો ત્યારે તમારે ઓળખના પુરાવા માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જે તમે સર્કલમાં જોઈ શકો છો। જે પણ અહીંયા સર્કલ કરેલું છે એ સર્કલમાં જે પણ ડોક્યુમેન્ટ છે એમાંથી એક ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે। જેમ કે પાન કાર્ડ તમે આપી શકો છો, આધાર કાર્ડ આપી શકો છો, વોટર આઈડી આપી શકો છો, પાસપોર્ટ આપી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો અને અન્ય કોઈ પણ એવું સરકારી ડોક્યુમેન્ટ આપી શકો છો જેમાં તમારું નામ અને ફોટો લગાવેલો હોય। તો જે પણ એ ડોક્યુમેન્ટ છે એમાંથી તમારે માત્ર એક જ ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા માટે આપવાનું છે। ત્યારબાદ રહેઠાણના પુરાવા તરીકે વાત કરીએ તો તમારે એડ્રેસ પ્રૂફ માટે પણ કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જે આ સર્કલમાં તમે જોઈ શકો છો। એમાં તમે વીજળી બિલ અથવા તો ટેલિફોન બિલ આપી શકો છો, ત્યારબાદ બેંક પાસબુક અથવા તો બેંકનું સ્ટેટમેન્ટ આપી શકો છો, ડોમિસાઇલ સર્ટિફિકેટ આપી શકો છો, આધાર કાર્ડ આપી શકો છો, મતદાર કાર્ડ આપી શકો છો અને પાસપોર્ટ આપી શકો છો। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। તમે અહીંયા જે વચ્ચે ડોક્યુમેન્ટ જોવો છો એ બંને માટે માન્ય છે। એ ડોક્યુમેન્ટ તમે ઓળખના પુરાવા માટે પણ આપી શકો છો અને રહેઠાણના પુરાવા માટે પણ તમે આપી શકો છો। તો અહીંયા જે પણ આધાર કાર્ડ છે એ ઓળખના પુરાવા માટે પણ તમે આપી શકો છો અને એડ્રેસ પ્રૂફ માટે પણ તમે આપી શકો છો। તો જે પણ તમારે ડોક્યુમેન્ટ આપવાનું છે વચ્ચેના પાર્ટમાંથી તમે આપશો તો બંને માટે માન્ય રહે છે। જો તમારી જોડે આમાંથી કોઈ વિકલ્પ ન હોય તો પછી તમારે આ પસંદ કરવાના રહેશે, અથવા તો તમે આધાર કાર્ડ, મતદાર આઈડી અથવા તો પાસપોર્ટ હોય તો બંને માટે માન્ય છે, તો તમારે એ ડોક્યુમેન્ટ આપવું જોઈએ। તો અહીંયા પણ જે પણ ડોક્યુમેન્ટ છે એમાંથી માત્ર એક ડોક્યુમેન્ટ બંનેમાંથી તમારે આપવાનું છે। આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે। જે પણ પાસપોર્ટ સાઇઝના ફોટા આપો છો એ 6 મહિનાથી જૂના ન હોવા જોઈએ, એટલે કે ફ્રેશ નવા ફોટા હોવા જોઈએ। ત્યારબાદ બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો લોનનો હેતુ અને ખરીદીની વિગતો, મશીનરી, સાધનો કે કાચા માલની ખરીદી માટેનું સત્તાવાર કોટેશન તમારી જોડે હોવું જોઈએ। તો જે બિઝનેસ માટે તમે લોન લેવા જાઓ છો એ બિઝનેસમાં તમારે કેટલા રૂપિયાની જરૂરિયાત રહેશે, કઈ તમે મશીનરી ખરીદો છો, કયું સાધન ખરીદો છો, કેટલો કાચો માલની તમારે જરૂરિયાત રહેશે, એનું એક તમારે કોટેશન બનાવીને એ ડોક્યુમેન્ટ તમારે આની સાથે જોડવાનું છે। જે વસ્તુ ખરીદવાની છે તેના સત્તાવાર દસ્તાવેજો ફાઇલમાં જોડવાના છે। જે પણ તમારે વસ્તુની જરૂરિયાત છે બિઝનેસ માટે એ બધા ડોક્યુમેન્ટ તમારે એ ફાઇલમાં તમારે જોડવાના રહેશે। આગળ બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા જે પણ લખેલા છે, જેમ કે તમારી જોડે કોઈ દુકાન હોય અને તમારે લોનની જરૂરિયાત છે તો તમારે દુકાનનું લાઇસન્સ છે, શોપ લાઇસન્સ, એની પણ તમારે જરૂરિયાત રહેશે। તમે જો ઉદ્યમ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે એ ડોક્યુમેન્ટની પણ જરૂરિયાત રહેશે। અને જે પણ તમે બિઝનેસ કરવા માંગો છો એમાં તમારે જીએસટી લાગુ પડતું હોય તો તમારી જોડે જીએસટી રજિસ્ટ્રેશન પણ હોવું જોઈએ। અને વ્યવસાયના સરનામાનું તમારી જોડે એડ્રેસ પ્રૂફ પણ હોવું જોઈએ, કે જ્યાં તમારો બિઝનેસ હોય, જ્યાં તમારી ઓફિસ હોય અથવા તો જે પણ બિઝનેસ છે એનું એડ્રેસ શું છે એ તમારે જણાવતું એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે, એટલે કે બિઝનેસ એડ્રેસ પ્રૂફ તમારે આપવાનું રહેશે। તો જે પણ અહીંયા ડોક્યુમેન્ટ લખેલા છે જો લાગુ પડતું હોય તો તમારે એ ડોક્યુમેન્ટ સાથે જોડવાના છે।
ત્યારબાદ આગળ ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે જો સામાજિક કેટેગરીમાં આવતા હોય તો તમારે એની માટે પણ પ્રમાણપત્ર આપવાનું છે, ડોક્યુમેન્ટ આપવાનું છે. જે પણ કેટેગરીમાં જે લોકો આવે છે, જો લાગુ પડતું હોય તો તમે જો કેટેગરીમાં આવતા હોય તો તમારે આ ડોક્યુમેન્ટ આપવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે SC કેટેગરી છે, HT કેટેગરી છે, OBC છે, માઇનોરિટી છે, EWS છે. આમાંથી કોઈ પણ કેટેગરીમાં તમે આવતો હોય તો એ કેટેગરીનું તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાનું છે. જે પણ તમને સર્ટિફિકેટ તમારે કઢાવેલું હોય છે એ તમારે જમા કરાવવાનું છે. તમે જો કેટેગરીમાં ન આવતા હોય તો તમારે આ એક પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે નહીં. એક વધારાનો ડોક્યુમેન્ટ છે જે વિડીયોમાં હું મેન્શન કરતા ભૂલી ગયો છું, એ હું તમને જણાવું કે એક એવું ડોક્યુમેન્ટ છે જે તમારે એક અલગથી આપવાનું છે. જેમ કે મશીન ખરીદવું તમારે હોય અને એ મશીનની ખરીદી તમે કઈ જગ્યાએથી કરો છો. જેમ કે તમારે કોમ્પ્યુટરની જરૂરિયાત છે અને કોમ્પ્યુટર તમે કઈ શોપથી ખરીદો છો અથવા તો ક્યાંથી તમે કોમ્પ્યુટર ખરીદો છો, એને લગતી તમારે વિગત ત્યાં પણ આપવાની છે કે આ જે કોમ્પ્યુટર છે અહીંયાથી ખરીદવાનું છે. એક અલગથી તમારે એ ડોક્યુમેન્ટ આપવાનું છે. તો આટલા ડોક્યુમેન્ટ છે જે પણ અહીંયા આપણે જોડેલા છે ડોક્યુમેન્ટ, એ બધા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે. આ જે પણ ડોક્યુમેન્ટ છે એ ગવર્મેન્ટે એક ચેકલિસ્ટ જાહેર કરેલું છે, એમાંથી મેં લખેલા છે. તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એટલા ડોક્યુમેન્ટ તમારી જોડે તૈયાર હશે તો તમે આરામથી તમે શિશુ કેટેગરી હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકશો. હવે આગળ વાત કરીએ કે તમે શિશુ કેટેગરી હેઠળ લોન લેવા જાઓ છો તો તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે. તો આમાં તમારે કોઈ પ્રોસેસિંગ ફી નથી. તો તમે જ્યારે પણ આ લોન લેવા જાઓ છો ત્યારે તમારે એક પણ રૂપિયો પ્રોસેસિંગ ફીનો આપવાનું નથી. જેમ કે તમે કોઈ પર્સનલ લોન કે ગોલ્ડ લોન લ્યો છો ત્યારે તમારે થોડી ઘણી પ્રોસેસિંગ ફી આપવાની હોય છે, પરંતુ શિશુ કેટેગરી હેઠળ તમે લોન લેવા જાઓ છો ત્યારે તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. એકદમ ફ્રીમાં તમારે આ સુવિધા મળી રહે છે. ત્યારબાદ જોઈએ કે આ લોન લ્યો છો ત્યારે તમારે કોઈ મિલકત કે ગેરંટીની જરૂરિયાત નથી. જેમ કે ગીરવે મૂકવાની કોઈ પણ જરૂરિયાત નથી. ગોલ્ડ લોન લેવા જાઓ છો ત્યારે તમારે ગોલ્ડ ગીરવે મૂકવું પડે છે. ત્યારબાદ ગોલ્ડનો જે ભાવ હાલતો હોય એના 70% થી 90% સુધીનું તમને લોન મળતી હોય છે, પરંતુ અહીંયા તમારે કોઈ પણ વસ્તુ ગીરવે મૂકવાની નથી. ત્યારબાદ આગળ વાત કરીએ કે લોનની ચૂકવણી માટે તમને 5 વર્ષ સુધીનો સમયગાળો મળી રહે છે, જે ઘણો બધો સમયગાળો છે. 50,000 રૂપિયાની તમે લોન લીધી હોય અને તમને 5 વર્ષ સુધીનો સમયગાળો આપવામાં આવે છે, એ પણ સરળ હપ્તા દ્વારા, તો તમે આરામથી ચૂકવી શકો. આ લોનમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જે તમે જોઈ શકો છો કે અરજદાર કોઈપણ બેંકમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ. ડિફોલ્ટર એટલે શું? તમે કોઈપણ બેંકમાં લોન લીધી છે અને લોન લઈને પછી તમે EMI ટાઈમસર ચૂકવ્યા નથી અથવા તો લોન તમે ચૂકવી જ નથી, બાકી જે પૈસા રહેલા છે એ તમે ચૂક્યા જ નથી, તો તમને ડિફોલ્ટર કહેવામાં આવે છે. તો તમે ડિફોલ્ટર ન હોવા જોઈએ. જો તમે કોઈ પણ બેંકમાં ડિફોલ્ટર હશો તો તમને આ લોન મળશે નહીં. તો તમારે આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ બીજી બેંકો છે એની સાથે તમારો વ્યવહાર ચોખ્ખો હોવો જોઈએ, તો તમને આરામથી લોન મળી રહે છે. તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે તૈયાર હશે તો તમે આરામથી શિશુ કેટેગરી હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. જો કોઈ ક્વેશ્ચન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.